નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિદ્યા પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 માટેના જે છે અત્યારે ફોર્મ ફિલ કરવાનું શરૂ થઈ ગયું છે। તમે કઈ સ્કીમમાં અપ્લાય કરશો તો તમને સૌથી વધારે સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે, કઈ કેટેગરી એસસી, એસટી, ઓબીસી, ડીએનટી એ તમામ વિદ્યાર્થી મિત્રો કઈ સ્કોલરશિપની અંદર અપ્લાય કરશે તમને સૌથી વધારે સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે, આની લાસ્ટ ડેટ તમે કઈ રીતે ચેક કરી શકો છો, ત્યારબાદ કયા ડોક્યુમેન્ટ જોઈશે એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાની છે અને તમારે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ કઈ રીતે ફિલ કરવું એની પણ સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરવાના છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે, તો ત્યાંથી જરૂરથી જોઈ લેજો જેથી તમારાથી કોઈ અપડેટ મિસ થઈ જાય તો તમે જે છે ટેલિગ્રામની અંદર જોઈ અને એની ઇન્ફોર્મેશન લઈ શકો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં તમારે ડિજિટલ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે આવી જવાનું છે। એના માટે તમારે ગૂગલની અંદર સર્ચ કરવાનું રહેશે ડિજિટલ ગુજરાત। ત્યારબાદ અહીંયા જે પહેલી જે લિંક આવે તે તમારે ક્લિક કરી અને જે છે એને ઓપન કરી લેવાની રહે છે। જ્યારે તમે ઓપન કરશો એટલે તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જે છે અહીંયા જોવા મળી જશે। અહીંયા તમને સિટીઝન લોગિન રજિસ્ટ્રેશન, ત્યારબાદ રજિસ્ટર યુઝર જેવી માહિતી જે છે તમને અહીંયા મળી જશે। અહીંયા તમારે રજિસ્ટર યુઝર જે છે તમે ઓલરેડી રજિસ્ટર કરેલું હોય તો તમારે અહીંયા લોગિનની અંદર સિલેક્ટની અંદર તમને મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બે નંબરથી તમને જેમાં તમે કમ્ફર્ટેબલ હોય એના દ્વારા તમારે આની અંદર જે છે લોગિન કરી લેવાનું રહે છે। ત્યારબાદ તમારું યુઝર નેમ આવશે, મીન્સ તમે ઈમેલ આઈડી સર્ચ કરી તો ઈમેલ આઈડી આવશે અને તમારો પાસવર્ડ જે તમે બનાવ્યો હોય તે અહીંયા નાખી અને એ કેપ્ચા કોડ જે છે આપવામાં આવેલો હોય છે એ તમારે લખી દેવાનો રહે છે। અને જો તમે આ પાસવર્ડ ભૂલી ગયા હોય તો તમે ફોરગોટ પાસવર્ડનું અહીંયા ઓપ્શન તમને જોવા મળી રહ્યું હશે, ક્લિક હિયર આ કરી અને તમારે જે ફોરગોટ પાસવર્ડ જે છે તે કરી દેવાનું રહે છે। ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે એમની સ્કોલરશિપની માહિતી આપેલી છે। લેટેસ્ટ અપડેટની અંદર જે છે એ બધી જ અપડેટ પ્રોવાઈડ કરે છે કે એસસી, એસટી છે, ત્યારબાદ જે છે ઓબીસી છે, આ બધાનું લાસ્ટ ડેટ જે છે તે કઈ રહેવાની રહે છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે એમની ઇન્ફોર્મેશન જે છે આપેલી છે। અહીંયા તમને અપડેટ જે છે એ જોવા મળી જશે। જેવી અપડેટ એસસી, એસટીની આવશે તો તમે અહીંયા જોઈ શકો છો ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એકેડેમિક યર 2025-26 જે છે એસસી, એસટી માટે લાસ્ટ ડેટ 31/8 રહેવાની છે। ત્યારબાદ અહીંયા એકેડેમિક યર માટે જે 23-24 માટે પણ ફોર્મ ફિલ કરવાના ચાલુ હતા જે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયા છે। ત્યારબાદ જે છે અહીંયા એમને બીજી પણ ઇન્ફોર્મેશન જે છે આપેલી છે, આમ જે ક્લિક કરશો એટલે જે છે અપડેટ જે છે ફરીથી આવવાની શરૂ થઈ જશે। અને ત્યારબાદ જે છે ઓબીસીના પણ જે છે અત્યારે ફોર્મ ફિલ કરવાનું શરૂ છે। અને તમે અહીંયા જે છે તો જે વિદ્યાર્થી મિત્રો પહેલી વાર રજીસ્ટર કરી રહ્યા છે, મીન્સ જેમને હમણાં જ કોલેજની અંદર એડમિશન લીધું છે તો એમને અહીંયા રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહે છે। રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ જે છે ન્યૂ રજિસ્ટ્રેશન સિટીઝન પર ક્લિક કરવાનું રહે છે। એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ તમારી સામે ઓપન થઈ જશે। ત્યાં તમારે મોબાઈલ નંબર રાખવાનો રહે છે, ઈમેલ આઈડી નાખવાનું રહે છે અને તમારે પાસવર્ડ જે છે બનાવવાનું રહે છે। આ તમે જાતે પાસવર્ડ જે છે તે બનાવી શકો છો। ત્યારબાદ અહીંયા એન્ટર કેપ્ચા કોડની અંદર આ કેપ્ચા નાખી અને સેવ કરી દેવાનું રહે છે। ત્યારબાદ તમે લોગિન કરી શકો છો। અને એક મહત્વની વાત કે અહીંયા તમે જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખો એ જ્યાં સુધી તમે સ્ટડી કરી રહ્યા છો ત્યાં સુધી તમારે જોડ્યું હોવું જોઈએ, કેમ કે દર વખતે તમારે રિન્યુઅલ માટે પણ સેમ લોગિન આઈડીથી જે છે તે કરવાનું રહે છે। તો હવે આપણે પાછા જે છે આપણી પ્રોસેસ માટે જઈ રહ્યા છીએ। તો સૌથી પહેલાં જે મારે અહીંયા લોગિનનું ઓપ્શન જે છે ત્યાં તમારે લોગિન કરી લેવાનું રહે છે। તો હવે લોગિન કર્યા બાદ શું ઇન્ટરફેસ આવશે હું બતાવું છું। જેવું તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમને એક ઓટીપી આવી જશે। તમે અહીંયા જોઈ શકો છો કે ઓટીપી આવેલો છે 64 બાર। તો એ તો આપણે જે છે અહીંયા 64 બાર ઓટીપી નાખી દેવાનું રહે છે। જો આપણે ઓટીપી નાખી અને અહીંયા તમને બહુ ઓપ્શન જોવા મળી રહેશે, પરંતુ તમારે કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાનું રહે છે। જેવું કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે છે લોગિન આઈડી તમને અહીંયા જોવા મળી જશે। ત્યારબાદ તમારે અહીંયા જે 3 લાઇન્સ આપેલી છે ત્યાં તમે જોઈ શકો છો કે માય પ્રોફાઇલ। તો જે વિદ્યાર્થી મિત્રોને માય પ્રોફાઇલની અંદર બધું એડિટ ના હોય તમને એ જે છે ચેક કરી અને જે પણ વસ્તુ બાકી હોય એ અપડેટ કરવાની રહે છે। ત્યારબાદ તમારે સ્કોલરશિપ માટે અપ્લાય કરવું હોય તો તમારે સર્વિસીસની અંદર જવાનું રહે છે। ત્યારબાદ તમે એ જોઈ શકો છો કે સ્કોલરશિપ સર્વિસ, તો સ્કોલરશિપ સર્વિસ જે છે ત્યાં ક્લિક કરી દેવાનું રહે છે। જેવું સ્કોલરશિપ ઉપર સર્ચ કરશું એટલે બધા વિદ્યાર્થી મિત્રો માટે અલગ અલગ સ્કોલરશિપ આપવામાં આવે છે। એસસી, એસટી, એસસીબીસી, ઈબીસી, ડીએનટી આ વિદ્યાર્થી આની અંદર ઓબીસી અને ઈડબ્લ્યુએસનો પણ સમાવેશ થઈ જાય છે અને અહીંયા એસસી, એસટી માટે અલગ અલગ સ્કીમ્સ આપવામાં આવી છે। હવે તો સૌથી પહેલાં આપણે એસસીની અંદર કયા માટે અપ્લાય કરવું જોઈએ એની વાત કરી લઈએ તો તમને આવું ઓપ્શન આપશે કે સિલેક્ટ ફાઇનાન્શિયલ યર। તો આપણે જે કરંટ ફાઇનાન્શિયલ યર છે એ સિલેક્ટ કરી લેવાનું રહે છે। ત્યારબાદ તમને એ બધી સ્કોલરશિપ જે છે તે જોવા મળી રહી હશે। તો જનરલી આની અંદર જેમના જોડે ફ્રીશિપ કાર્ડ ના હોય એ બીસી કે 6.1ની અંદર અપ્લાય કરતા હોય છે। જેમની જોડે ફ્રીશિપ કાર્ડ નથી તે વિદ્યાર્થી મિત્રો ફોર એસસી સ્ટુડન્ટ્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સ્કીમ જે છે આપવામાં આવેલી છે। અને જે વિદ્યાર્થી માત્ર ફ્રીશિપ કાર્ડ છે
તો એ BCK 6.1 પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર SC સ્ટુડન્ટ્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સ્કીમ ફ્રીશિપ કાર્ડ સ્ટુડન્ટ્સ ઓનલી, આની અંદર ફ્રીશિપ કાર્ડવાળા જે વિદ્યાર્થી મિત્રો હોય એ અપ્લાય કરતા હોય છે. ત્યારબાદ એક બીજી પણ સ્કોલરશિપ છે જેના માટે વિદ્યાર્થી મિત્રો અપ્લાય કરતા હોય છે, જેનું નામ છે ફૂડ બિલ અસિસ્ટન્ટ ટુ SC સ્ટુડન્ટ્સ BCK 10. એના માટે પણ વિદ્યાર્થી મિત્રો અપ્લાય કરતા હોય છે. અને એક બીજું છે ટેબ્લેટ અસિસ્ટન્ટ ટુ SC સ્ટુડન્ટ્સ. તો આની અંદર પણ જે છે અમુક વિદ્યાર્થી મિત્રો અપ્લાય કરતા હોય છે. તો મીન્સ જનરલી આ 3 સ્કોલરશિપ છે જેમની પાસે ફ્રીશિપ કાર્ડ હોય એમના માટે 6.1 ની અંદર અલગ સ્કીમ છે, અને જેમની પાસે ફ્રીશિપ કાર્ડ ના હોય એમના માટે પણ અલગ સ્કીમ છે. ત્યારબાદ હવે આપણે ફરીથી ST ના વિદ્યાર્થી મિત્રો માટે જે છે એ જોઈ લઈએ કે જનરલી કઈ સ્કોલરશિપ માટે જે છે વિદ્યાર્થી મિત્રો અપ્લાય કરતા હોય છે. તો તમારે ફરીથી એ જ પ્રોસેસ કરવાની રહે છે, સિલેક્ટ ફાઇનાન્શિયલ યર કરી ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે ફૂડ બિલ અસિસ્ટન્ટની બધી જોવા મળી રહે છે. પરંતુ જનરલી વિદ્યાર્થી મિત્રો આની અંદર જે છે અમ્બ્રેલા સ્કીમ ફોર એજ્યુકેશન ઓફ ST સ્ટુડન્ટ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ, આના માટે જે છે સૌથી વધારે વિદ્યાર્થી મિત્રો અપ્લાય કરતા હોય છે. કારણ કે મોસ્ટલી આ સ્કોલરશિપની અંદર સૌથી વધારે લાભ જે છે વિદ્યાર્થી મિત્રોને આપવામાં આવતો હોય છે. ત્યારબાદ હવે જે SCBC એટલે કે OBC, DNT, EWS વાળા જે સ્ટુડન્ટ્સ છે તો એ જનરલી કઈ સ્કીમની અંદર અપ્લાય કરતા હોય છે, તો એમના માટે પણ જે છે બધી અલગ અલગ સ્કીમ આપવામાં આવી છે. તો જનરલી જે છે આની અંદર એક બહુ ફેમસ સ્કીમ છે જે મેનલી બધાને ખબર જ હશે કે PM યશસ્વી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર OBC, EBC એન્ડ DNT સ્ટુડન્ટ્સ. જનરલી જે છે બધા જ આની માટે જે છે તે અપ્લાય કરતા હોય છે. અને એની સાથે સાથે જે છે ટેબ્લેટ અસિસ્ટન્ટ વાળી પણ જે છે એ SCBCના સ્ટુડન્ટ્સ અપ્લાય કરી શકે છે. તો 2 સ્કોલરશિપ માટે અપ્લાય કરી શકે છે. તો હું તમને હવે એક સ્કોલરશિપ માટે જે છે સ્પેસિફિક ફોર્મ ફિલ કરીને બતાવી દઉં છું. તો આપણે અહીંયા જે સ્કીમમાં જવું હોય એ સ્કીમની અંદર આવી રીતે ક્લિક કરવાનું રહેશે, એટલે એ પ્રમાણે જે છે આપણો નંબર આની અંદર જે છે એ બની જશે. તો અહીંયા તમારે આ પ્રકારનું તમને ઇન્ટરફેસ જોવા મળશે. તો તમારે બધું યસ કરવાનું રહેશે અને ત્યારબાદ કન્ટિન્યુ ટુ સર્વિસ કરી દેવાનું રહે છે. તો તમારી સામે આ પ્રકારનો જે છે એક નંબર જનરેટ જે છે તે થઈ જશે. ત્યારબાદ તમારે જે છે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું રહે છે. કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ જે છે શરૂ થઈ જશે. ત્યારબાદ તમારે ફોર્મ ફિલ કરવાનું શરૂ થઈ જશે. આ ફોર્મ તમે જે છે ઘરે બેઠા મોબાઈલની અંદર પણ જે છે ભરી શકો છો. આની અંદર જનરલી જે છે 5 સ્ટેપ હોય છે: રજિસ્ટ્રેશન ડિટેલ, બેંક ડિટેલ્સ, એકેડેમિક ડિટેલ્સ, ડિસેબિલિટી ડિટેલ્સ એન્ડ અટેચમેન્ટ. તો આપણે જે છે ડોક્યુમેન્ટની વાત જે છે જે અટેચમેન્ટ છે એની અંદર સ્ટેપ બાય સ્ટેપ કરેલું છે, જેથી તમને એક્ઝેક્ટ એની ઇન્ફોર્મેશન જે છે તે મળી જશે. તો હવે રજિસ્ટ્રેશનની વાત કરીએ તો સૌથી પહેલાં તમારે રજિસ્ટ્રેશનની અંદર તમારું નામ જે છે તે ઓટોમેટિક જે છે આવી રીતે આવી જશે. ત્યારબાદ તમારે આધાર કાર્ડની અંદર નામ લખવાનું રહે છે. જો ઉપરના પ્રમાણે સેમ આધાર કાર્ડમાં નામ હોય તો તમે એઝ પર અબોવ કરી શકો છો, પરંતુ જો આધાર કાર્ડની અંદર થોડું અલગ નામ હોય તો તમારે આધાર કાર્ડ પ્રમાણે એ એક્ઝેક્ટ નામ લખવાનું રહે છે. ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ જે છે તે અહીંયા લખવાની રહે છે. ત્યારબાદ જેન્ડર જે છે એ અહીંયા લખવાનું રહે છે. જેન્ડર જે છે ઓટોમેટિક આવી જશે, પરંતુ ડેટ ઓફ બર્થ અને નામ એઝ પર આધાર લખી દેવાનું રહે છે. ત્યારબાદ આ જે ચેકબોક્સ છે એની અંદર ટીક કરી દેવાનું રહે છે. ત્યારબાદ અહીંયા આધાર નંબર, તમારો જે પણ આધાર નંબર હોય એ એક્ઝેક્ટ નાખી અને વેરીફાઈ આધારનું પ્રોસેસ જે છે તે કરી દેવાની રહે છે. એટલે અહીંયા તમને આધાર સ્ટેટસની અંદર જો યસ બતાવે તમે એક્ઝેક્ટ ડિટેલ્સ નાખી છે એવું કહેવામાં આવશે. પરંતુ જો તમારું નામ આધાર કાર્ડ પ્રમાણે નહીં હોય તો અહીંયા તમને નો બતાવશે, અહીંયા તમને જે છે યસ બતાવશે નહીં. અને યસ આવું જે છે કમ્પલસરી છે, તો તમે આગળની પ્રોસેસ જે છે તે કરી શકો છો. ત્યારબાદ તમારે અહીંયા સ્ટુડન્ટ રેશન કાર્ડ મેમ્બર નંબર, આ સ્ટુડન્ટ રેશન કાર્ડ મેમ્બર નંબર જે રેશન કાર્ડ નંબર હોય એના કરતાં અલગ છે. જ્યાં તમારા પિતાનું નામ, માતાનું નામ, તમારા ભાઈ બહેન તમારા કરતાં મોટા હોય એનું નામ અને ત્યારબાદ તમારું નામ હશે તો તમારા નામની બાજુમાં તમારો જે છે સ્ટુડન્ટ રેશન કાર્ડ મેમ્બર નંબર લખેલો હશે, જે તમારે અહીંયા નાખવાનું રહે છે. ત્યારબાદ તમારે અહીંયા જે છે ગેટ ડિટેલ્સ કરશો એટલે આ બધી જ ડિટેલ જે છે એ ઓટોમેટિક તમારા રેશન કાર્ડ પ્રમાણે જે છે એ ફિલ થઈ જશે. તો આના માટે તમારે કોઈ પ્રોસેસ કરવાની નથી. તમારે ખાલી અહીંયા મેમ્બર નંબર જે છે તે નાખી દેવાનું રહે છે. ત્યારબાદ અહીંયા તમારે જે છે ક્લિક કરી દેવાનું રહે છે. ક્લિક કર્યા બાદ નીચે OTR નંબરની ડિટેલ માગેલી છે, તો જેમની જોડે OTR હોય એમને નાખવાનો રહે છે. આ ડિટેલ કમ્પલસરી નથી, પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી નાખી દેવાનું, એટલે કે ફ્યુચરમાં કોઈ ઇસ્યુ આવે નહીં. અને OTR કઈ રીતે જનરેટ કરવું એનો વિડીયો જે છે ચેનલ પર ઓલરેડી અવેલેબલ છે, તો એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. તમને OTR નંબર જનરેટ કરતા ના આવડતું હોય તો તમે એ વિડીયો જોઈ અને OTR નંબર છે તે જે જનરેટ કરી શકો છો. જેવો તમે એ 14 આંકડાનો OTR નંબર નાખશો એટલે તમને ગો ગેટ OTR ડિટેલ્સ કરશો એટલે બધી જ અહીંયા ડિટેલ્સ જે બધી જ છે એ ઓટોમેટિક જે છે એ થઈ જશે. ત્યારબાદ તમારે તમારી માતાનું નામ જે છે તે અહીંયા લખવાનું રહે છે. ત્યારબાદ
કોમ્યુનિટી કેટેગરીમાં તમે જોઈ શકો છો કે તમે જેમાં પણ આપતા હોય એ તમારે એ લખી દેવાની રહે છે. ત્યારબાદ કાસ્ટ લખવાની રહે છે, તમે કઈ કાસ્ટમાં આવો છો એ તમારે લખવાનું રહે છે. રિલિજન હિન્દુ છો, ઇસ્લામ છો, જૈન છો, એ બધું સ્ટેટસ અહીંયા લખવાનું રહે છે. ત્યારબાદ મેરિટલ સ્ટેટસ કે મેરિડ છો કે અનમેરિડ છો. ત્યારબાદ પેરેન્ટ, ગાર્ડિયન, ઓક્યુપેશન લખવાનું રહે છે. એન્યુઅલ ફેમિલી ઇન્કમ તમારી લખવાની રહે છે. ત્યારબાદ જે છે તમે ઓર્ફન એટલે કે તમે મતલબ કોઈ વિકલાંગતા છે કે નહીં એ લખવાનું રહે છે. મોબાઈલ નંબર, ઈમેલ આઈડી ઓટોમેટિક આવી જશે અહીંયા. ત્યારબાદ છે ડે સ્કોલર મીન્સ તમે હોસ્ટેલર છો કે નહીં તો એ લખવાનું રહે છે. પછી હોસ્ટેલ ટાઈપ લખવાનું રહે છે. ત્યારે હેબિટેશન ટાઈપ તમારી જે છે તે એ લખવાની રહે છે. એ પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ કરંટ એડ્રેસ ઇન્ફોર્મેશનની અંદર જે છે તમારું હોસ્ટેલર શુડ મેન્શન ધેર હોસ્ટેલ એડ્રેસ. જે હોસ્ટેલર હોય એમને એ હોસ્ટેલનું એડ્રેસ નાખવાનું રહે છે. પરંતુ જે હોસ્ટેલમાં ના રહેતા હોય અને બહાર ક્યાંક રહેતા હોય તો એમને જ્યાં રહેતા હોય એનું એડ્રેસ અહીંયા જે છે તે એક્ઝેક્ટ નાખવાનું રહે છે. તાલુકો રૂરલ છે કે અર્બન છે, ત્યારબાદ તમારું વિલેજનું નામ નાખવાનું રહે છે. કરંટ એડ્રેસ જે છે એક્ઝેક્ટ અહીંયા નાખવાનું રહે છે. પિનકોડ નંબર તમારું નાખવાનું રહે છે. અને તમારું અત્યારનું એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ બંને સેમ હોય તો તમારે અહીંયા ઓટોમેટિક ક્લિક કરી દેવાનું છે. એટલે અહીંયા બધી જ ડિટેલ જે છે એ ઓટોમેટિક ફિલ થઈ જશે. તમારે કોઈ જ પણ પ્રોસેસ કરવાની રહેશે નહીં. ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ જે છે તે ક્લિક કરી દેવાનું રહે છે. એટલે તમને આ પ્રકારનું ઓપ્શન જોવા મળી છે કે યોર ડિટેલ સેવ સક્સેસફુલી, અને ત્યારબાદ તમારે જે છે એ સેકન્ડ બેંક ડિટેલ્સ ઉપર જતું રહેવાનું રહે છે. બેંક ડિટેલ્સની અંદર તમારે મેઇનલી જ છે અહીંયા એક અહીંયા ટીક કરવાનું રહેશે. અને આઈએફએસસી કોડ તમારી બેંકનો જે આઈએફએસસી કોડ હોય એ અહીંયા નાખવાનો રહે છે. અને શો બેંક ડિટેલ્સ ઉપર ક્લિક કરવાનું રહે છે. એટલે તમારી જે બેંકનું નામ અને બેંક બ્રાન્ચ જે ઓલરેડી આવી ચૂકી હશે, ખાલી તમારે અહીંયા તમારો બેંક નંબર જે છે એ 2 વાર નાખવાનું રહે છે. એકવાર અહીંયા નાખી અને એ બીજી વાર કન્ફર્મ કરવાનું રહે છે, જેથી કોઈ પણ મિસ્ટેક ના રહે ને એક્ઝેક્ટલી તમારા બેંક અકાઉન્ટની અંદર જે છે ત્યાં સ્કોલરશિપ આવી જાય. અને આ સ્કોલરશિપ મોસ્ટલી બધા જ વિદ્યાર્થી મિત્રોને આવે છે, તો કોઈ પણ ટેન્શન લીધા વગર તમારે જે છે એ આ સ્કોલરશિપની અંદર ફોર્મ ફિલ કરી દેવાનું રહે છે. તમે જેવો અહીંયા તમારો બેંક નંબર જેવો નાખશો એટલે નીચે આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. નેમ એઝ પર બેંક પાસબુક આ નાખી દેવાનું રહે છે. એક્ઝેક્ટ તમારી પાસબુકમાં જે નામ હોય એ પ્રમાણે તમારે નામ અહીંયા નાખવાનું રહે છે. અને અહીંયા તમારે એક ટીક કરી દેવાનું રહે છે. એ ટીક કર્યા બાદ જે છે એ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર જે છે તે ક્લિક કરી દેવાનું રહે છે. જેવું સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એ થર્ડ ડિટેલ્સ જે છે આપણી એકેડેમિક ડિટેલ્સ જે છે એ ઓપન થઈ જશે. ત્યારબાદ જે છે એ તમારે એકેડેમિક ડિટેલ્સ જે છે એ ફિલ કરવાની રહે છે. બેંક ડિટેલ્સ નાખ્યા પછી તમારે એકેડેમિક ડિટેલ્સની અંદર તમારે સૌથી પહેલાં સિલેક્ટ કરવાનું છે સિલેક્ટ યોર એડમિશન ટાઈપ. કયા ટાઈપનું તમે એડમિશન લીધેલું છે, રેગ્યુલર લીધેલું છે અથવા એક્સ તરીકે લીધું છે, એ બધું એ તમારે મેન્શન કરવાનું રહે છે. યુનિવર્સિટી એનરોલમેન્ટ નંબર તમને જો મળ્યો હોય તો તમારે અહીંયા જે છે એ સબમિટ કરી દેવાનું રહે છે. અને તમારે અહીંયા એક એક કરી અને તમારી બધી જ એજ્યુકેશનલ ડિટેલ જે છે સબમિટ કરવાની રહે છે. સૌથી પહેલાં અહીંયા તમારે જે છે તમે જે કોર્સની અંદર એડમિશન લીધું છે એ નાખવાનું રહે છે. અને એડમિશન નાખ્યા પછી તમારે બીજા ડોક્યુમેન્ટ પણ સબમિટ કરવાના રહે છે. લાઈક તમે અત્યારે ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું છે, તમારે 10માની માર્કશીટ કેટલા પર્સન્ટેજ હતા, 12માની માર્કશીટ ને એના કેટલા પર્સન્ટેજ હતા, આ બધા જ ડોક્યુમેન્ટ જે છે તમારે સબમિટ કરવાના રહે છે. એનરોલમેન્ટ નંબર નાખ્યા બાદ તમારે સિલેક્ટ યોર પ્રેઝન્ટ કોર્સ ક્લાસ ટ્રેડ ટાઈપ. તમારે કયા કોર્સમાં છો, તો મેનેજમેન્ટ ટાઈપના કોર્સમાં MBA કરી રહ્યા હોય, BBA કરી રહ્યા હોય તો મેનેજમેન્ટ ટાઈપનો કોર્સ થાય છે, તો એ પ્રમાણે તમારે એ સિલેક્ટ કરવાનું રહે છે. સિલેક્ટ યોર પ્રેઝન્ટ કોર્સ ક્લાસ ટ્રેડ નેમ. તો તમે અત્યારે કયો કોર્સ કરી રહ્યા છો એની ડિટેલ અહીંયા નાખવાની રહે છે. MBA, BBA જે પણ કોર્સ તમે કરી રહ્યા હોય એ કોર્સની ડિટેલ અહીંયા નાખવાની રહે છે. ત્યારબાદ સિલેક્ટ યોર પ્રેઝન્ટ યર. જે પ્રેઝન્ટ યર હોય ત્યારે ફર્સ્ટ યરમાં છો, સેકન્ડ યરમાં છો, થર્ડ યરમાં છો, એ તમારે એ નાખવાનું રહે છે. ત્યારબાદ સ્ટડીંગ ઇન, તો અહીંયા તો બધાની મેઇનલી ગુજરાતી જ અથવા ગુજરાત જ આવશે. ત્યારબાદ જે છે પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ ડિસ્ટ્રિક્ટ. તમે જે કોલેજની અંદર સ્ટડી કરી રહ્યા છો એ કોલેજ કયા ડિસ્ટ્રિક્ટની અંદર આવેલી છે એ અહીંયા નાખવાનું રહે છે. સિલેક્ટ યોર પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ. પછી એ ઇન્સ્ટિટ્યૂટનું એક્ઝેક્ટ નામ તમારે જે છે સિલેક્ટ કરવાનું રહે છે. સિલેક્ટ યોર પ્રેઝન્ટ બ્રાન્ચ કોર્સ. તમે એ કોર્સની અંદર પણ ધારો કે મેનેજમેન્ટનો કોર્સ છે, MBA કરી રહ્યા છો, એમાં પણ કયું સ્પેશિયલાઇઝેશન છે એ તમારે અહીંયા નાખવાનું રહે છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે પ્રેઝન્ટ ક્લાસ સ્ટાર્ટ ડેટ અને પ્રેઝન્ટ ક્લાસ એન્ડ ડેટ, એટલે કે આખું વર્ષ ક્યારે કમ્પ્લીટ થવાનું છે. આ બે ડેટ જે છે એ તમારે જાતે નથી નાખવાની, પરંતુ કોલેજમાં આ ઇન્ફોર્મેશન તમને મળી રહેશે. તો કોલેજમાંથી આ ઇન્ફોર્મેશન લઈ તમારે એક્ઝેક્ટ અહીંયા ડેટ નાખવાની રહે છે. ખોટી ડેટ તમે નાખશો તો એક્સેપ્ટ થશે નહીં. તો ચોક્કસપણે કોલેજમાંથી જાણકારી લીધા બાદ જ આ સ્ટાર્ટ ડેટ અને એક્ઝિટ ડેટ તમારી જે છે એ નાખવાની રહે છે. ત્યારબાદ તમારે અહીંયા જે છે તમારું કોર્સ પ્રમાણે અહીંયા ડિટેલ્સ નાખવાની રહે છે. આ પ્રમાણે તમારે અહીંયા એડ કરવાનું રહે છે કે
11-12 હોય તો એમાં 12માં તમારે કઈ બ્રાન્ચ હતી, એમાં સીટ નંબર કયો હતો, પાસિંગ યર કયું હતું, પાસિંગ પર્સન્ટેજ કેટલા હતા એ તમારે અહીંયા નાખવાનું રહે છે. અને તમારે અહીંયા જે છે એ 10માનું 12માનું પ્લસ તમે જો માસ્ટર્સમાં અપ્લાય કર્યું હોય તો તમારી ગ્રેજ્યુએશનની જે લાસ્ટ સેમેસ્ટર હોય એની પણ ડિટેલ અહીંયા નાખવાની રહે છે. અંદર તમારે CGPA જે છે તમે નાખી અને અંદર કરી શકો છો. CGPA પ્રમાણે પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવાના રહે છે. હું તમને એક જે છે એડિટ કરીને બતાવી દઉં છું. જે આ 10માનું છે તો તમારે કેવી રીતે તમે પહેલી વાર એડ કરશો તો પણ તમારે આવી રીતે કરવાનું રહેશે, અને તમે સેકન્ડ ટાઈમ અથવા તો એક 10માનું કર્યું ત્યારબાદ 12માનું કરશો તો પણ તમારે આવી રીતે નાખવાનું રહે છે. અહીંયા તમને ઉપર ડિટેલ્સ જોવા મળી રહી હશે કે તમે 10માની ડિટેલ એડ કરો છો તો 9th અને 10th સ્ટાન્ડર્ડ થયું. ત્યારબાદ સિલેક્ટ યોર કોર્સ ક્લાસ નેમ તો અહીંયા 10th નાખવાનું રહે છે. ત્યારબાદ સ્ટ્રીમ બ્રાન્ચ રહેશે GSCB. ત્યારબાદ અમારે અહીંયા સીટ નંબર નાખવાનો રહે છે. સીટ નંબર મીન્સ તમારે સીટ નંબર કયો આપવામાં આવ્યો હતો ધોરણ 10ની અંદર એ તમારે માર્કશીટની અંદર જો એક્ઝેક્ટ નાખવાનો રહે છે. ત્યારબાદ અહીંયા પાસિંગ યર તમારું એ પણ માર્કશીટની અંદર આપેલું હશે એ તમારે ચોક્કસથી જોઈ ત્યાં નાખવાનું રહે છે. ત્યારબાદ પાસિંગ પર્સન્ટેજ તમારે કેટલા પર્સન્ટેજ આવ્યા હતા એ નાખી અને અહીંયા અપડેટનો ઓપ્શન છે એ અપડેટ કરી દેવાનું રહે છે. જેવું અપડેટ કરશો એટલે તમને એક ઓપ્શન જે છે જોવા મળી જશે કે તમારું અપડેટ સક્સેસફુલી થઈ ગયું છે. આવી રીતે કે ડેટા અપડેટેડ સક્સેસફુલી મીન્સ તમારો ડેટા જે છે સક્સેસફુલી અપડેટ થઈ ચૂક્યો છે. અને અહીંયા તમને જે છે તમે એડિટ કર્યું હશે તો પણ તમને એડિટ કરેલું બતાવશે, અને તમે નવું એડ કરશો તો પણ તમને અહીંયા જે છે જોવા મળી જશે. અને જો તમે ગ્રેજ્યુએશનના પહેલા યરમાં હોય તો તમારે ખાલી ધોરણ 10 અને ધોરણ 12ની જે છે માર્કશીટ અહીંયા અપલોડ કરવાની રહે છે, કેમ કે હજુ તમારી ગ્રેજ્યુએશનની અંદર તમે એડમિશન લીધું છે. ત્યારબાદ જે છે અહીંયા ઓપ્શન આપેલું છે કે એની બ્રેક ઓર ગેપ આફ્ટર પાસિંગ ધ લાસ્ટ યુનિવર્સિટી બોર્ડ એન્યુઅલ એક્ઝામ. તમે કોઈ પણ ગેપ લીધેલો છે તો યસ હોય તો યસ અને નો હોય તો નો. ત્યારબાદ જે છે અહીંયા ફી સ્ટ્રક્ચર એમને આપેલું છે. આ ફી સ્ટ્રક્ચર તમારે જાતે નથી ભરવાનું, પરંતુ તમારી જે પાવતી હોય તમે એડમિશન વખતે જે ફી પે કરી હોય ત્યારે જેમને કોલેજ દ્વારા જે પાવતી આપવામાં આવી હોય એ ફી તમારે અહીંયા નાખવાની રહે છે. એડમિશન ફી હશે, ટ્યુશન ફી હશે, અહીંયા મિસેલેનિયસ હશે, રિફંડેબલ નોન રિફંડેબલ, પછી એક્ઝામ ફી હશે. તો અહીંયા તમારે જાતે નથી નાખવાની, પરંતુ કોલેજ દ્વારા જે તમને પાવતીની અંદર આપવામાં આવેલી હોય તે નાખવાની રહે છે. અને અહીંયા તમને 6 મંથની પાવતી હશે. જે વિદ્યાર્થી મિત્રો હજુ ફર્સ્ટ યરમાં હશે એમને 6 મંથની સેલેરી 6 મંથની જે છે એમને ફી પે કરેલી હશે તો એમને જે છે 6 મહિનાની નહીં પરંતુ 12 મહિનાની જે છે એ પોતાની ફી પે કરેલી અહીંયા લખવાની રહે છે. ધારો કે 6 મહિનાની 500 છે તો તમારે અહીંયા 1000 લખવાની રહે છે. એવી રીતે ડબલ કરીને તમારે લખવાની રહે છે. ત્યારબાદ અહીંયા તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહે છે. આટલી ડિટેલ નાખ્યા બાદ તમારું આ સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે તમને આ પ્રકારનું જોવા મળી જશે કે યોર ડેટા સક્સેસફુલી અપડેટેડ મીન્સ તમારો આ જે ડેટા છે સક્સેસફુલી અપડેટ થઈ ચૂક્યો છે. ત્યારબાદ આના પછી જે નેક્સ્ટ સ્ટેપ છે એ રહેશે ડિસેબિલિટી ડિટેલ્સ. ડિસેબિલિટી ડિટેલ્સની અંદર બહુ નાનું જ છે, આને તો 3 જ બોક્સ આપવામાં આવેલા છે. આને તો તમારે માત્ર એટલું કરવાનું છે કે ઇઝ ડિસેબલ, તમે ડિસેબલ છો કે નહીં, તો અહીંયા નો હોય તો નો કરી દેવાનું છે. ટાઈપ ઓફ ડિસેબિલિટી અને પર્સન્ટેજ ઓફ ડિસેબિલિટી એમને આવશે જેમને અહીંયા યસ કરેલું હશે એમને. ત્યારબાદ આટલું કર્યા બાદ આને પણ સેવ એન્ડ નેક્સ્ટ જે છે એ કરી દેવાનું રહે છે. જેવું સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે આપણું લાસ્ટ ઇન્ટરફેસ જે છે એ તમને જોવા મળી જશે. ડેટા સક્સેસફુલીનો પણ મેસેજ આવી ગયો છે. ત્યારબાદ જે લાસ્ટ ઓપ્શન જે છે અટેચમેન્ટની અંદર તમારે બધા ડોક્યુમેન્ટ આની અંદર અપલોડ કરવાના રહે છે. તો સૌથી પહેલાં તમારે આ પ્રકારે બધા ડોક્યુમેન્ટ જોવા મળી રહ્યા છે. સૌથી પહેલું જે ડોક્યુમેન્ટ છે કાસ્ટ સર્ટિફિકેટ ફ્રોમ ધ કમ્પિટન્ટ ઓથોરિટીઝ આ તમારે ભરવાનું રહે છે. ત્યારબાદ ઇન્કમ સર્ટિફિકેટ છે. ત્યારબાદ ફર્સ્ટ પેજ ઓફ બેંક પાસબુક છે. ત્યારબાદ ધોરણ 10ની માર્કશીટ છે. ત્યારબાદ પ્રી રિસિપ્ટ ઓફ કરંટ કોર્સ યર્સ છે. સ્ટાન્ડર્ડ 12ની માર્કશીટ છે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે. ગ્રેજ્યુએશનની માર્કશીટ છે. હોસ્ટેલ સર્ટિફિકેટ છે. બ્રેક એફિડેવિટ છે જેમને બ્રેક લીધેલો હોય એમના માટે. ડિસેબિલિટી સર્ટિફિકેટ છે. લીવ વિધાઉટ પેનું સર્ટિફિકેટ છે. ડેથ સર્ટિફિકેટ ઓફ ફાધર છે જેમના પિતાનું અવસાન થયું હોય એમને અહીંયા અપલોડ કરવાનું રહે છે. ત્યારબાદ મેરેજ સર્ટિફિકેટ છે, જેમના મેરેજ થઈ ગયેલા હોય એમને મેરેજ સર્ટિફિકેટ જે છે અહીંયા અપલોડ કરવાનું રહે છે. ત્યારબાદ અધર માર્કશીટ જે છે અહીંયા અપલોડ કરવાની રહે છે લાસ્ટ યરની, અથવા અહીંયા જે વિદ્યાર્થી મિત્રો ગ્રેજ્યુએશનમાં હશે એમને મોસ્ટલી નહીં આવે, પરંતુ જે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં હશે જે સેકન્ડ યરમાં હોય, થર્ડ યરમાં હોય એમને 1 અને 2 આવી રીતે જે છે 2 સેમેસ્ટર હોય એની માર્કશીટ અહીં અપલોડ કરવાની થાય છે. પછી આઈડેન્ટિટી કાર્ડ, કોલેજ દ્વારા તમને આઈડેન્ટિટી કાર્ડ આપવામાં આવ્યું હોય આઈડી કાર્ડ જે કહેવામાં આવે છે તો એ પણ એનો પણ ફોટો તમારે એ અપડેટ કરવાનો રહે છે. હવે તમે આ કઈ રીતે અપડેટ કરી શકો છો? તો સૌથી પહેલાં તમારે જે છે અહીંયા કોઈ પણ હોય તો અહીંયા ક્લિક કરી લેવાનું રહે છે. ત્યારબાદ એ ક્લિક કર્યા બાદ તમારે અહીંયા નંબર સર્ટિફિકેટનો જે પણ નંબર હોય તે નાખી દેવાનો રહે છે. ત્યારબાદ બ્રાઉઝ કરશો. બ્રાઉઝ એટલે તમારી ગેલેરી ઓપન થઈ જશે અને ત્યાંથી
તમે જે છે એક પણ જે ફોટો સિલેક્ટ કરવા માંગતા હોય સિલેક્ટ કરી અને ત્યારબાદ જે છે એ અપલોડનું ઓપ્શન છે એ જોવા મળી રહ્યું છે. તો તમારે અપલોડ ઉપર ક્લિક કરી દેવાનું રહે છે. જેવું અપલોડ ઉપર ક્લિક કરશો એ તમારું ફોર્મ જે છે અથવા તમારું જે ડોક્યુમેન્ટ છે એ સબમિટ થઈ જશે. ત્યારબાદ જે છે તમારે આ રીતે બધા જે ડોક્યુમેન્ટ તમારી જોડે હોય એ તમારે સબમિટ કરી દેવાના રહે છે. આ ક્લિક કર્યા બાદ જે છે એ તમારે નંબર નાખવાનો રહે છે અને પછી તમારે બ્રાઉઝ કરી અને આ જે છે આ પ્રોસેસ પૂરી કરી દેવાની રહે છે. જેવા ડોક્યુમેન્ટ તમે અપલોડ કરશો એટલે લાસ્ટમાં તમને અહીંયા બધું પ્રોસેસ કર્યા બાદ અહીંયા સેવ એઝ ડ્રાફ્ટ એવો ઓપ્શન જોવા મળી રહ્યો હશે. તો તમારે સૌથી પહેલાં સેવ એઝ ડ્રાફ્ટ કરી લેવાનું છે અને પછી ફોર્મ જે છે તમારી કોલેજ યુનિવર્સિટીમાં બતાવ્યા બાદ એ કહે કે આ ફોર્મ પરફેક્ટ છે ત્યારબાદ જ તમારે જે છે એ આ ફોર્મને જે છે સબમિટ કરવાનું રહે છે. અને એની સાથે સાથે અહીંયા ટિક કરી જો તમે ફાઇનલ સબમિટ કરી રહ્યા હોય તો અહીંયા ટિક કરી અને વેરીફાઈ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાનું રહે છે. જેવું વેરીફાઈ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરશો એટલે તમને એક ઓટીપી આવશે. એ ઓટીપી દ્વારા તમારો મોબાઈલ વેરીફાઈ થઈ જાય ત્યારબાદ તમારે કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ જે છે કરી દેવાનું રહે છે. અને ત્યારબાદ તમારે જે પ્રિન્ટનો ઓપ્શન છે એ પ્રિન્ટના ઓપ્શનથી તમે જે તમારું ફોર્મ ડાઉનલોડ કરી અને એની અંદર બધી માહિતી તમે જે ભરેલી છે તે જોઈ શકો છો. તો આ પ્રકારે તમારે આ ફોર્મ ફિલ કરવાનું રહે છે અને આ અહીંયાથી પ્રિન્ટ નીકાળી તમારી કોલેજની અંદર જે છે સબમિટ કરવાની રહે છે બધા જ જે છે ડોક્યુમેન્ટની ઝેરોક્સ સાથે. આ ફોલો કર્યા બાદ તમને જો સ્કોલરશિપ ચોક્કસપણે તમારા અકાઉન્ટમાં જે છે તે જમા થઈ જશે. તો આ વિડીયોને વધુથી વધુ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દો જેથી